નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણનો ભાગ નંબર 3, જેમાં જોઈશું પ્રશ્ન 6 અને 7. અગાઉના વિડીયોમાં આપણે 2 ભાગ સુધી જોઈ ચૂક્યા છીએ, જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આપ જોઈ શકો છો. ચેપ્ટર 1 પણ મુકાઈ ચૂક્યું છે. રેડી? ચાલો તો ફટાફટ આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ વિડીયોને શેર કરી દેજો. જોજો ભૂલાય ન જાય. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો. રેડી છે? ચાલો સોલ્વ કરીએ. પ્રશ્ન 6 નો પહેલો પ્રશ્ન શું છે? નીચેના સમીકરણોના ઉકેલ શોધો. પહેલો પ્રશ્ન, 1/3 કૌંસમાં 2x - 1 માઇનસ 1/4 કૌંસમાં 2x + 1 બરાબર 1/12 કૌંસમાં 2 - x. તો પહેલા હે ને આવી બહુ સિચ્યુએશન આવે ત્યારે છેદનો લસા લઈને પહેલા કામ પૂરું કરો. આમાં કાંઈ ખબર ન પડે એવું લાગે ને સાહેબ અહીંયા છેદ છે ને અહીંયા છે ને બહુ અઘરું લાગે, તો ડાબી બાજુ પહેલા છેદ લઈ લો, જમણી બાજુ કઈ જરૂર છે નહીં. રેડી? ચાલો ડાબી બાજુ છેદ લ્યો તો લસાનો છેદનો લસા આવે આના છેદમાં 3, આના છેદમાં 4. તો 3 અને 4 ક્રમિક સંખ્યા, ક્રમિક સંખ્યા લસા કેટલો હોય? બેના ગુણાકાર જેટલો. તો લસા 3 4 બરાબર 1 ને બગડે 12. ચાલો લસા લઈ લઈએ. તો 1/3, 3 ને બનાવવાના 12, તો કેટલા વડે ગુણવું પડે? 4 વડે. તો 4 વડે અંશમાં ગુણવાનું, 4 વડે શેના વડે? અંશ અને છેદ બંનેમાં ગુણવું પડે. એટલે મતલબ શું છે? 1/3 છે તો છેદમાં 4 વડે ગુણો તો અંશમાં 4 વડે ગુણી દેવાનું. કૌંસ તો એમનામાં જ રહેશે. 2x - 1 માઇનસ 1/4, 4 ને બનાવો 12, તો કેટલા વડે ગુણશું? 3 વડે. કૌંસમાં આવશે 2x + 1 બરાબર 1/12 કૌંસમાં 2 - x. રેડી? ચાલો તો જોઈએ આગળ. માટે 4 એકા 4 કૌંસમાં છે 2x - 1 છેદમાં 12, 3 ચોક 12. ભાઈ જો આખાના છેદમાં કહેવાય એને, કેમ કે ઉપર બધું ગુણાકારમાં હોય, બધું નીચે બધે ભાગાકારમાં છેદમાં જ હોય. રેડી? માઇનસ 3 એકા 3 એની વડે ગુણાઈ જશે 2x + 1 આખાના છેદમાં 4 તેરી 12 બરાબર 1 ગુણ્યા 2 - x એટલે એઝ ઇટ ઇઝ રહેશે 2 - x અને આખાના છેદમાં કેટલા? 12. જોજો પહેલા પદના છેદમાં 12, બીજા પદના છેદમાં 12, ત્રીજા પદના છેદમાં 12. તો ત્રણેયના છેદમાં 12 12 12 છે તો 12 12 12 ઉડી જાય. કેવી રીતે ઉડે? ચાલો જો બતાવું સ્ટેપ વાઇઝ. તેથી 4 નો ગુણાકાર એને ઘડીક આપણે એમ નંબર રહેવા દે. ચાલો 4 કૌંસમાં 2x - 1 માઇનસ 3 કૌંસમાં 2x + 1. આવું કામ અંશમાં થઈ ગયું કારણ કે બેના છેદ સરખા છે, સમછેદી છે એટલે છેદમાં આવશે 12 બરાબર 2 - x આખાના છેદમાં 12. તો જો ડાબી બાજુ છેદમાં 12, જમણી બાજુ છેદમાં 12, તો બે બાજુથી છેદના 12 12 ઉડી જશે. કેવી રીતે? તો જે ડાબી બાજુ છેદમાં 12 રહેલા છે ને જમણી બાજુ જાય તો અંશમાં, તો અંશ છેદના 12 12 ઉડે આવી રીતે. રેડી છે? ચાલો આપણે એ રીતે જ બનાવીએ. ચાલો તેથી 4 ગુણ્યા 2 એટલે 8x, 4 ગુણ્યા -1 એટલે -4, -3 ગુણ્યા 2x એટલે -6x, -3 ગુણ્યા 1 એટલે -3 બરાબર 12 કૌંસમાં 2 - x છેદમાં 12. તો અંશ છેદના 12 12 ઉડી જશે. તેથી હવે જો અહીંયા શું કરવાનું? અહીંયા ખાસ કરીને 8x - 6x સજાતીય પદ, 8x - 6x સજાતીય પદ. તો 8 માંથી 6 જાય તો 8 માંથી 6 જાય તો કેટલા વધે? 2x. -4 -3 સરખી નિશાની વાળા પદો, તો માઇનસ ને માઇનસ બે સરખી નિશાની, 4 ને 3 નો સરવાળો 7, તો 2x - 7 બરાબર 2 - x. 2 - x. હવે જોવાનું છે સાવ સાચું ને સાચું સાદું રૂપ. આ તો સોલ્વ થઈ જાય એવું છે, ઈઝી. હવે તો તમને અહીંથી આગળ સ્ટેપ આવડે. શું આવ્યું? જો છેલ્લું સ્ટેપ ફરીથી અહીંયા રિપીટ લખું. 2x - 7 બરાબર 2 - x
તમારે રિપીટ લખવાની જરૂર નથી, હું સમજાવવા માટે રિપીટ લખી રહ્યો છું. ઓકે, ચાલો. તેથી 2x જમણી બાજુના -x ડાબી તરફ આવે +x બરાબર. 2 અહીંયા હતા જમણી બાજુ, -7 ડાબી બાજુ છે, જમણી બાજુ આવે તો +7. રેડી? ચાલો. તેથી 2x + x 3x, 2 + 7 9. તેથી x બરાબર 9/3. 3 તેરી 9, 3 3 ઉડી જાય. તેથી x બરાબર કેટલો જવાબ આવે? 3 ગડે 3. બસ સમીકરણ ઉકેલાઈ ગયું. સાહેબ અવડું મોટું સમીકરણ x બરાબર 3 જો હા આવી શકે ભાઈ, બહુ ઈઝી વસ્તુ છે. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ બીજો દાખલો. x ના છેદમાં 2 પ્લસ x પ્લસ 2 આખાના છેદમાં 3 પ્લસ x માઇનસ 1 છેદમાં 4 બરાબર x. તો સર આમાં શું કરવું? આમાં પણ ભઈલાઓ છેદનો લસા લઈ લો એટલે કામ થઈ જશે પૂરું. 2 3 અને 4 નો લસા બહુ ઈઝી છે. શું 4 ની અંદર 2 આવી જાય? હા સર આવી જાય. તો 2 ને મારો ઘડીક ગોળી. હવે 3 અને 4 નો લસા લઈ લો. 3 ને 4 નો લસા કેટલો આવે? 2 ક્રમિક સંખ્યા 12 હમણાં જ લીધો તો. તો હવે 2 ને બનાવવાના 12 થશે, 3 ને બનાવવાના 12, 4 ને બનાવવાના 12. તો 2 ને 12 બનાવવા 6 વડે ગુણો, 3 ને 12 બનાવવા 4 વડે, 4 ને 12 બનાવવા 3 વડે. સાહેબ જમણી બાજુ ઘડીક એમનેમ રાખો, જમણી બાજુનું કોઈ ઉપાધિ નથી અત્યારે. ચાલો સૌ પ્રથમ લસા લઈશું. કોનો કોનો? 2 3 અને 4 નો બરાબર થઈ જશે 12. તો x ના છેદમાં 2 છે, તો x અને 2 નો ગુણાકાર જો 2 નો ગુણાકાર મેં કીધું કેટલા રે કરવાનો? 6 હારે. એટલે અંશ અને છેદ બે માં સરખા સરખા વડે એટલે 6 ગુણ્યા x છેદમાં 6 ગુણ્યા 2 પ્લસ x પ્લસ 2 આખું છે એટલે જો ને 3 છે છેદમાં, તો 3 ને 12 બનાવવા 4 વડે ગુણવું પડે એટલે 4 કૌંસમાં x પ્લસ 2 આખાના છેદમાં 4 ગુણ્યા 3 પ્લસ 3 કૌંસમાં x માઇનસ 1 આખાના છેદમાં 3 ગુણ્યા 4 બરાબર x. તેથી 6 ગુણ્યા x 6x છેદમાં 6 દુ 12 પ્લસ 4 ગુણ્યા જોજો અહીંયા સાદુરૂપ આપવું હોય તો આપી શકો છો. રેડી? હું આપી જ દઉં છું. ચાલો 4 ગુણ્યા x એટલે 4x પ્લસ 4 ગુણ્યા 2 એટલે 8 આખાના છેદમાં 12 પ્લસ 3 ગુણ્યા x 3x માઇનસ 3 ગુણ્યા 1 એટલે 3 આખાના છેદમાં 3 ચોક 12 બરાબર x. હવે જો હંધાઈના છેદમાં બધાયના છેદમાં 12 છે, ડાબી બાજુ રહેલા બધાય પદના છેદમાં 12 એટલે સમછેદી સંખ્યા એટલે અંશમાં સરવાળો છે તો બધે સરવાળો કરી દઈએ. ચાલો તેથી 6x પ્લસ 4x પ્લસ 8 પ્લસ 3x માઇનસ 3 આખાના છેદમાં 12 બરાબર x. તેથી જો 6 ને 4 10, 10 ને 3 13x. જોજો x x x વાળા પદોનો સરવાળો કર્યો. હવે 8 અને -3 ની વાત છે. કોની છે? 8 અને -3 ની વાત. તો +8 -3 એટલે થઈ જશે +5 બરાબર છેદમાં રહેલા 12 છેદમાં રહેલા 12 જમણી બાજુ અંશમાં જશે એટલે 12 ગુણ્યા x એટલે કેટલા થઈ જશે? 12x. રેડી? ચાલો આગળ. તેથી 12x ને હવે લેતા આવીએ ડાબી બાજુ. 13x માઇનસ 12x બરાબર +5 ને લઈ જઈએ જમણી બાજુ તો કેટલા થઈ જાય? -5 -5. તેથી 13x માઇનસ 12x એટલે કેટલા થઈ જશે? x બરાબર -5 x બરાબર -5. આ છે આપણો જવાબ. બોલો લ્યો આવડે કે ન આવડે? આવું ઈઝી છે એકદમ, માં કાંઈ અઘરું છે નહીં. રેડી? જોઈએ નેક્સ્ટ ત્રીજો દાખલો. ચાલો ત્રીજો દાખલો શું કહે છે? x માઇનસ 2 આખાના છેદમાં 2 બરાબર x માઇનસ 5 આખાના છેદમાં 9 પ્લસ 5x માઇનસ 5 છેદમાં 6. સર શું કરવું? તો ડાબી બાજુનું પદ ઘડીક એમને રહેવા દો, જમણી બાજુનું આપણે જોઈ લઈએ. જમણી બાજુના પદનો સૌ પહેલા શું લઈ લઈએ? લસા લઈ લઈએ. ચાલો જમણી બાજુના પદનો લસા
લઈ લઈએ છીએ. ઓકે, ચાલો તો જમણી બાજુ 9 અને 6 છે, તો 9 અને 6 નો લસા સર શું આવે? 18. 9 દુ 18, 6 તેરી 18. ઓકે, ચાલો લસા લસા 6 9 બરાબર 18. તો ડાબી બાજુનું જે આપણું પદ છે ઘડીક એમનેમ રાખીએ. x - 2 આખાના છેદમાં 2 બરાબર x - 5. 9 ને બનાવવાના 18 એટલે 2 કેટલા વડે ગુણશું? 2 વડે. તો 2 કૌંસમાં x - 5 આખાના છેદમાં 2 ગુણ્યા 9 પ્લસ 6 છે, તો 3 18 બનાવવા છે, તો 3 કૌંસમાં 5x - 5 આખાના છેદમાં 3 ગુણ્યા 6. તેથી x - 2 આખાના છેદમાં 2 બરાબર 2 નો ગુણાકાર x સાથે એટલે 2x માઇનસ 2 નો ગુણાકાર 5 સાથે એટલે 2 પંચા 10 આખાના છેદમાં 2 નવા 18 પ્લસ 3 નો ગુણાકાર 5x સાથે એટલે 15x માઇનસ 3 નો ગુણાકાર 5 સાથે એટલે 15 છેદમાં 3 છંગ 18. ચાલો ડાબી બાજુ જેમ નેમ x - 2 આખાના છેદમાં 2 બરાબર. તો 2x - 10 2x - 10 પ્લસ 15x માઇનસ 15 આખાના છેદમાં 18. હવે આપણે ડાબી બાજુ મને થોડીક હલાવશું. તો જમણી બાજુ છેદમાં રહેલા 18 ડાબી બાજુ અંશમાં આવે એટલે 18 કૌંસમાં x - 2 આખાના છેદમાં 2 બરાબર 2x પ્લસ 15x. 2x અને 15x નો સરવાળો કેટલો થઈ જાય? 17x માઇનસ 10 માઇનસ 15 -10 -15 સરખી નિશાની સરવાળો એટલે -10 ને 15 નો સરવાળો થઈ જાય -25. કેટલું થઈ જશે? -25. અહીંયા જુઓ 9 દુ 18 2 2 ઉડી જશે, તેથી 9 કૌંસમાં x - 2 બરાબર 17x - 25. તેથી 9x અંદર ગુણાશે, 9x ક્યાં થશે? અંદર ગુણાશે, એટલે 9x માઇનસ 9 દુ ને 18 બરાબર 17x માઇનસ 25. ચાલો જોઈએ હવે સરસ મજાનું 9x જમણી બાજુ જવા દઈએ, -25 ડાબી બાજુ આવવા દઈએ, એટલે શું થાય? 25 માઇનસ 18 બરાબર 17x માઇનસ 9x. તો 25 માંથી 18 જાય તો કેટલા વધે? 7 બરાબર 17x માઇનસ 9x. 17x માઇનસ 9x એટલે કેટલા થઈ જશે? 8x. તેથી જોજો અહીં હું આગળ સાદું રૂપ આપું છું. તેથી 7/8 બરાબર થઈ જશે x. તો આપણે લખવું હોય તો લખી શકાય x બરાબર 7/8. રેડી છે? દાખલો એક વખત હજી એક વખત શાંતિથી નિરાતે જોઈ લેજો સરે શું કર્યું છે. ઓકે, જો 6 અને 9 નો લસા આપણે આવી ગયો છે 18, એટલે છેદમાં 9 હતા એને બનાવવા 18 એટલે 2 વડે ગુણ્યા એટલે 2x માઇનસ 10 આખાના છેદમાં 18. 6 ને બનાવવાના હતા 18 એટલે 3 વડે ગુણ્યા એટલે 3 પંચા 15x માઇનસ 15 2x અને 15x નો સરવાળો થઈને 17x માઇનસ 10 માઇનસ 15 નો સરવાળો થઈને માઇનસ 25. હવે છેદના 18 ડાબી બાજુ આવ્યા, 9 દુ 18 એટલે 9x માઇનસ 18. રેડી છે? પછી આપણે ડાબી જમણી બાજુ લાવ્યા અને બધો સરવાળો આપણે કરી દીધો છે. ઓકે, આવી રીતે જવાબ લાવવાનો. નેક્સ્ટ દાખલો, ચોથો દાખલો, x - 2 છેદમાં 4 પ્લસ 2x - 1 છેદમાં 3 બરાબર x - 1 ના છેદમાં 2. ઓકે, દાખલો જોઈને એમ લાગે સર બહુ અઘરો છે, શું કરશું ને કેમ કરશું? ડોન્ટ વરી, બી હેપી. હું તમને એમ કહી દઉં કે -1 ના છેદમાં 2 છે તે સામે જવા દેવાય. કેમ સર? હમણાં બધું જ સમજાઈ જશે. એનું કારણ છે કારણ કે જો જમણી બાજુ એક સિંગલ પદ એવું છે જે છેદ વાળું છે, આપણે છેદને દૂર કરી દઈએ બધી બાજુથી એક જ તરફ લઈ જઈને. રેડી છે? ચલો આપણે પહેલું સ્ટેપ આપણું માંડી દઈએ. તેથી x - 2 આખાના છેદમાં 4 પ્લસ 2x - 1 આખાના છેદમાં 3 -1 ના છેદમાં 2 જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે +1 ના છેદમાં 2 બરાબર x તો આપણું એમનેમ છે.
હવે આપણે લઈ લઈએ લસા. શું લઈએ? લસા. લસા 2 3 4 બરાબર કેટલો મળશે? 12. 2 3 અને 4 નો લસા મળે 12. તો તેથી હવે તમને એટલો તો ખ્યાલ આવી ગયો હોય ને, 4 ને 12 બનાવવા કેટલા વડે ગુણવાના? 3 વડે. 3 ને 12 બનાવવા કેટલા વડે? 4 વડે. અને 2 ને 12 બનાવવા માટે 6 વડે. રેડી? ચાલો. તો 3 કૌંસમાં x - 2 આખા છેદમાં 3 ગુણ્યા 4 પ્લસ 4 કૌંસમાં 2x - 1 આખાના છેદમાં 4 ગુણ્યા 3 પ્લસ 6 ગુણ્યા 1 આખાના છેદમાં 6 ગુણ્યા 2 બરાબર x. તો તેથી 3 કૌંસમાં અંદર ગુણાય 3x માઇનસ 3 દુ 6 આખાના છેદમાં 12 પ્લસ 4 ગુણ્યા 2 4 દુ 8x માઇનસ 4 એકા 4 છેદમાં 12 પ્લસ 6 ના છેદમાં 12 બરાબર x. તેથી તો જો ડાબી બાજુ હવે બધાયના છેદ સરખા એટલે અંશમાં સરવાળો છે તો સરવાળો કરી દો. 3x માઇનસ 6 પ્લસ 8x માઇનસ 4 પ્લસ 6 આખાના છેદમાં 12 બરાબર x. તેથી 3x પ્લસ 8x તો 3 ને 8 11x. જોજો -6 પ્લસ 6 0 થઈ જાય. -6 પ્લસ 6 0 થઈ જાય. આપણી પાસે કેટલા વધે? -4 બરાબર છેદમાં રહેલા 12 જમણી બાજુ જશે એટલે 12 ગુણ્યા x 12x. રેડી છે? ચાલો તો જોઈએ. તેથી 11x ડાબી બાજુ છે, જમણી બાજુ જાય તો માઇનસ, તો -4 બરાબર 12x માઇનસ 11x. 12x માંથી 11x જાય કેટલું વધે? ખાલી x. તેથી -4 બરાબર x. ફાઇનલ જવાબ આપણે લખી દઈએ કે x ને જગ્યા સ્થાન ફેરવીને x બરાબર થઈ જશે -4. રેડી છે? આવી રીતે શાંતિથી દાખલો ગણીને જવાબ લાવવાનો છે. ઓકે, જોઈએ. ચાલો નેક્સ્ટ. તમારી માટે સરસ મજાની ધોરણ 3 થી 12 ની પીડીએફ અવેલેબલ છે. પીપીટી અવેલેબલ છે. સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય કે અત્યારે જે તમે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ હોય કે સમજૂતી પ્લસ સ્વાધ્યાય હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જોઈએ, પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી જોઈએ, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન જોઈએ, યુનિટ ટેસ્ટના આઈએમપી પ્રશ્નો જોઈએ કે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર જોઈએ, એ આપણે યુટ્યુબ ચેનલ પર અને આપણી એપ્લિકેશન પર પણ અવેલેબલ છે. સર ક્યાંથી મળે એપ્લિકેશન? તો ઓશિયન કોચિંગ ક્લાસીસ, જેને ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. વોટ્સઅપ પર જોઈએ છે? વોટ્સઅપ પર પણ મળી જશે. વોટ્સઅપ પર મેળવવા કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. જોજો હા, ભૂલાય ન જાય. બરાબર? જોઈએ. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન 7. નીચેના સમીકરણોનો ઉકેલ શોધો. આ તો બહુ ઈઝી છે, બહુ ઈઝી. સર બતાવો તો સમીકરણ. જો ચાલો અહીંયા જોઈ લે. પહેલો x + 1 પ્લસ x + 2 બરાબર 9 માઇનસ x + 3. આનું તો બહુ ઈઝી. x + 1 નું x + 1 પ્લસ x + 2 બરાબર 9. આ માઇનસ અંદર જાય એટલે -x માઇનસ પાછો અંદર જાય એટલે -3. માઇનસ એટલે વાઘ કહેવાય. વાઘ અંદર જાય એટલે શું કરે? પ્લસ ને માઇનસ કરે, માઇનસ ને પ્લસ કરે. એટલે માઇનસ નિશાની અંદર જાય, માઇનસ નિશાની કોઈ અંદર જાય એટલે કે કૌંસની અંદર જાય. કૌંસની અંદર જાય એટલે માઇનસ હોય ની પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય. રેડી? ચાલો તો પેલા ડાબી બાજુનું સાદુરૂપ આપીએ આપણે. 1x 1x એટલે કેટલા થઈ ગયા? 2x પ્લસ 1 પ્લસ 2 એટલે +3 બરાબર. અહીંયા દેખાય 9 - 3. 9 - 3 એટલે 6 - x એમના એમ. રેડી? ચાલો જોઈએ આગળ. તેથી 2x જમણી બાજુ -x, ડાબી બાજુ આવે તો +x બરાબર. જમણી બાજુ 6, ડાબી બાજુ +3 છે, સામે જાય તો -3. રેડી? તેથી 2x + x એટલે 3x બરાબર 6 - 3 એટલે 3. તેથી x બરાબર 3/3. x બરાબર 3/3. તો શું થશે? 3 3 ઉડી જશે. બધું જ ઉડી જાય તો x બરાબર કેટલો જવાબ આવે? 1 અડે 1. x બરાબર કેટલો જવાબ આવે? 1 અડે 1. રેડી? ચાલો જોઈએ.
નેક્સ્ટ અહીં લખો હોય તો લખી શકાય જવાબ બીજું 6x + 1 છેદમાં 3 + 1 બરાબર x - 3 છેદમાં 6. ચાલો ગણીએ દાખલો એકદમ ઈઝી છે. કેવી રીતે ગણવો, કેમ ગણવો જોઈએ દાખલો? હું એમ કહું કે જો દાખલો ગણવો હોય ને તો બે મેથડ થાય. કાં તો જે ચલ વાળા પદો છે એક તરફ લાવી દો ને અચલ પદ એક તરફ લઈ જાઓ. આ મેથડ તો આપણે ફિક્સ જ છે. રેડી? અને જ્યારે અહીંયા છેદવાળી વાતો છે, છેદવાળી વાતો, તો અંશ છેદમાં લસા લઈ લો. છેદમાં જે જરૂર પડે લસા લઈ લો. રેડી? તો પહેલી બે સંખ્યા વચ્ચેનો લસા. જમણી બાજુ હું કાંઈ નથી કરતો, ઘડીક રહેવા દઉં છું. આપણે આનું જ ખાલી માથાકૂટ કરીએ. રેડી? લસા લઈ લઈએ. તો 3 અને 1 નો લસા લેવા દે. આના છેદમાં શું હોય? કાંઈ ન હોય, કેટલું હોય? 1. તો લસા 3 અને 1 નો કેટલો આવે? 3. તેથી 6x + 1 આખાના છેદમાં 3 પ્લસ 1 એટલે છે શું થાય? 1 * 3 છેદમાં 1 * 3 બરાબર x - 3 આખાના છેદમાં 6. તેથી 6x + 1 છેદમાં 3 પ્લસ 3 ના છેદમાં 3 બરાબર બરાબર શું થશે? x - 3. જોજો આવડું તો એમનામ જ છો. x - 3 આખાના છેદમાં 6. આને તો હું કઈ ફેરવતો જ નથી. હવે જો તેથી શું થશે? છેદ સરખા એટલે 6x + 1 + 3 આખાના છેદમાં 3 આખાના છેદમાં 3 બરાબર x - 3 આખાના છેદમાં 6. ઓકે? તેથી જમણી બાજુ છેદમાં 6 છે, ડાબી બાજુ આવે એટલે અંશમાં, એટલે 6 કૌંસમાં 6x + 1 અને 3 નો સરવાળો 4 આખાના છેદમાં 3 બરાબર x - 3. કેમ કે છેદના 6 તો અહીંયા આવી ગયા. હવે અહીંયા જો 3 દુ 6, 3 3 ઉડી જાય. તેથી 2 કૌંસમાં 6x + 4 બરાબર x - 3. તેથી 2 છંગ 12x પ્લસ 2 ચોક 8 બરાબર x - 3. આગળ દાખલાને વધારીએ. તેથી 12x જમણી બાજુથી +x ડાબી બાજુ એટલે -x બરાબર -3 થતા +8 ડાબી બાજુ જમણી બાજુ જાય તો -8 થઈ જશે. રેડી છે? ચાલો આનું સાદુરૂપ આપી દઈએ. થોડું કેવું જ બાકી છે. તેથી 12x માંથી 1x જાય તો કેટલા વધે? 11x બરાબર -3 -8 એટલે -11. તેથી x બરાબર -11 ના છેદમાં 11 -11 ના છેદમાં 11 તો 11 11 ઉડી જાય. તેથી x બરાબર કેટલો જવાબ આવે? -1. x બરાબર કેટલો જવાબ આવશે? -1. નિશાની ભૂલાય નહીં. ઓકે? ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? જે ચાલો નેક્સ્ટ ત્રીજો દાખલો શું છે? 5x + 7 ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 2x -14. સર इसमें क्या किया जाए? સાવ સહેલું છે. જો જો ખાસ ધ્યાનથી જો શાંતિથી. અપૂર્ણાંક વાળો ભાગ છે ને, અપૂર્ણાંક વાળો એને એક સાઈડ લઈ લઈએ અને આ જે સાદો ભાગ છે ને એક તરફ લઈ જઈએ એટલે 50% પ્રોબ્લેમ સોલ્વ. અહીંયા ચલ અચલ આપણે નથી જોતા, અહીંયા અપૂર્ણાંક વાળો જોઈએ છે. કારણ કે બેમાં છેદ સરખા છે એટલા માટે. છેદ સરખા છે એટલે અપૂર્ણાંકો વાળું જે છે ચલ અચલ એ બધું એક તરફ અને ડાયરેક્ટ એક તરફ. રેડી છે? ચાલો તો જોઈએ. તેથી 5x એમના એમ -14 ડાબી -14 જમણી તરફ છે. -14 કઈ તરફ? જમણી તરફ. ડાબી તરફ લાવું તો +14 બરાબર 3 ના છેદમાં 2x. 3 ના છેદમાં 2x છે એટલે એને શું કહેવાય? 3x ના છેદમાં 2 અને +7 ના છેદમાં 2 ડાબી બાજુ છે લઈ જાઓ જમણી બાજુ એટલે -7 ના છેદમાં 2. તેથી 5x + 14 બરાબર 3x - 7 આખાના છેદમાં 2. રેડી? ચાલો જોઈએ. તેથી જમણી બાજુ છેદમાં 2 છે, ડાબી બાજુ ગુણ એટલે 2 કૌંસમાં 5x + 14 બરાબર 3x - 7. તેથી
2 પંચા 10x પ્લસ 2 ગુણ્યા 14 જોજો આ બે અહીંયા આવી ગયા ને એટલે આની સાથે ગુણાશે 2 ગુણ્યા 14 એટલે 28 બરાબર 3x માઇનસ 7 કેવો મજાનો દાખલો છે પહેલા તો કેટલો અઘરો લાગતો હતો આ એની સહેલામાં સહેલી મેથડ આવે બાકી બહુ બધું આમાં બધાય કરાવે આનું આની હારે ગુણાકાર કરો એટલે ભાઈ એવું નથી કરવું આવું ઈઝી કરો રેડી ચલો 10x જમણી બાજુ પ્લસ 3x છે ડાબી બાજુ આવે તો માઇનસ 3x બરાબર માઇનસ 7 પ્લસ 28 જમણી બાજુ જાય તો માઇનસ 28 તેથી 10x માંથી 3x જાય તો 7x માઇનસ 28 માઇનસ 7 એટલે માઇનસ 35 તેથી x બરાબર માઇનસ 35 ના છેદમાં 7 7 પંચા 35 7 7 ઉડી જાય તેથી x બરાબર માઇનસ કા 5 જવાબ શું હવે x બરાબર માઇનસ 5 રેડી બહુ સરસ મજાનું છે ને બહુ મસ્તીનું છે દાખલાઓ બહુ ઈઝી છે ને બહુ સરળ છે ઓકે જે નેક્સ્ટ તમારી માટે આવી ગઈ છે ગણિતની બેચ પોટેટો બેચ ગણિતને બનાવવાની જોરદાર જેની અંદર તમને મળશે સરસ મજાની થિયરી સ્વાધ્યાયનું સોલ્યુશન વોટ્સએપ સપોર્ટ અને થિયરીની અને એની એપ્લિકેશનમાં યુઝ કરી શકાય તેવી પીડીએફ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો લાઈવ ડાઉટ સેશન અને આખા સંપૂર્ણ કોર્સની ફી એક વર્ષનું આખું ધોરણ 7 માત્ર ₹499 માં કેટલા રૂપિયામાં માત્ર ₹499 માં આખા વર્ષની ફી સાથેનું રેડી છે વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર ઓકે જો આ દાખલા ગણાવું છે એનો બેઝ શું છે કેવી રીતે ગણવા જોઈએ એ બધું જ બેઝ આપણે ત્યાં એપ્લિકેશનની અંદર આપેલો છે આપ ત્યાંથી જોઈ શકો છો નેક્સ્ટ ચોથો દાખલો 5x ના છેદમાં 6 પ્લસ x ના છેદમાં 2 માઇનસ 3x ના છેદમાં 4 બરાબર 21 ડાબી બાજુ છેદમાં બધે લસા લઈ લો લસા તમને ખબર જ છે કેટલો આવી જાય કેટલો લસા આવે સાહેબ 12 આવે લસા કેટલો આવશે લસા 6 2 અને 4 નો કેટલો આવે 12 તો 5x છેદમાં 6 છે એટલે કેટલા વડે ગુણવાનું 3 ગુણ્યા સોરી 2 ગુણ્યા 2 ગુણ્યા 5x છેદમાં 2 ગુણ્યા 6 પ્લસ 6 ગુણ્યા x છેદમાં 6 ગુણ્યા 2 માઇનસ 3 ગુણ્યા 3x છેદમાં 3 ગુણ્યા 4 બરાબર 21 રેડી ચાલો તેથી 2 પંચા 10x છેદમાં 12 પ્લસ 6x છેદમાં 12 માઇનસ 3 તેરી 9x છેદમાં 12 બરાબર 21 તેથી 10x પ્લસ 6x માઇનસ 9x આખાના છેદમાં 12 બરાબર 21 હવે 10 અને 6 નો સરવાળો 16x માઇનસ 9x બરાબર ડાબી બાજુ રહેલા છેદના 12 જમણી બાજુ છે એટલે ગુણાકારમાં 21 ગુણ્યા 12 16 માંથી 9 જાય એટલે 7x બરાબર 21 ગુણ્યા 12 સાહેબ ગુણાકાર કરી નાખો એટલે પહેલા અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી બુદ્ધિ દોડાવો હમણાં કંઈક ઉડાડ દેવી ફટાફટ જવાબ લઈ આવી રેડી છે દર વખતે ગુણાકાર કરવો સમજદારી ભર્યું કામ ન હોય તેથી x બરાબર 21 ગુણ્યા 12 છેદમાં 7 હવે ખબર પડી ગઈ તમને સાહેબે હું કામ આવું કર્યું 7 તેરી 21 7 7 ઉડી જાય તેથી x બરાબર 12 તેરી ને કેટલા થશે 36 x બરાબર 12 તેરી 36 રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો આ દાખલો અહીંયા પૂરો થયો નેક્સ્ટ પાંચમો દાખલો હા વહેલો છે 15 કૌંસમાં x - 4 -2 કૌંસમાં x - 9 પ્લસ 5 કૌંસમાં x + 6 બરાબર 0 બહુ ઈઝી ને બહુ મસ્તીનો દાખલો છે ચાલો તેથી 15 નો ગુણાકાર x સાથે એટલે 15x માઇનસ 15 નો ગુણાકાર 4 સાથે એટલે -60 -2 ગુણ્યા x એટલે -2x માઇનસ માઇનસ પ્લસ 2 નવા 18 પ્લસ 5 નો ગુણાકાર x સાથે 5x પ્લસ 5 છંકને 30 બરાબર 30 હવે સજાતીય પદોને ભેગા કરી લો સજાતીય પદોને
15x માઇનસ 2x પ્લસ 5x. પહેલા આપણે એકારે લખી લઈએ. 15x માઇનસ 2x પ્લસ 5x માઇનસ 60 પ્લસ 18 પ્લસ 30 માઇનસ 60 પ્લસ 18 પ્લસ 30 બરાબર 0. હવે સાદું રૂપ આપણને ટ્રાય કરીએ. ચાલો 15 માંથી 2 જાય 13, 13 ને 5 18x. જો 18x માઇનસ 60 પ્લસ 18 પ્લસ 30, તો આનો જવાબ આવે માઇનસ 12. સર કેવી રીતે? તો જો માઇનસ 60 એમનું એમ પ્લસ 30 અને 18 નો સરવાળો 48 બરાબર 0. તેથી 18x માઇનસ 60 પ્લસ 18 કેટલા થઈ જશે? માઇનસ 12. માઇનસ 12 બરાબર 0. તેથી 18x બરાબર 12. 18x બરાબર 12. તેથી x બરાબર 12 ના છેદમાં 18. 12 ના છેદમાં 18. તો 12 એટલે 6 દુ 12. 18 એટલે 6 તેરી 18. આગળ જોઈએ. 6 6 ઉડી જાય. તેથી x બરાબર 2 ના છેદમાં 3. x બરાબર 2 ના છેદમાં 3. આ થઈ ગયો આપણો જવાબ. રેડી? બસ આટલું ઈઝી છે. આમાં ક્યાં અઘરું છે? કાંઈ અઘરું નથી. કીધું ને હેલ્લામ હેલ્લો દાખલો છે. નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણી ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર, એટલે પ્રશ્નોનું એટલે ચેપ્ટર 2 ના પ્રશ્નો હોય ને, એટલે ચેપ્ટર 2 ના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રવૃત્તિ સાથે મળવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હું તમારી રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.